આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અશોક પીપળે સાહેબ મારફતે એક લેખિત ફરિયાદ થઈ છે અને એ ફરિયાદને એફઆઈઆરમાં કન્વર્ટ કરવા માટે જણાવવામાં આવ્યું છે પોલીસ કમિશનર સાહેબ. સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષના, એમનું નોમિનેશન પેપર રદ થયેલું 21 તારીખે, અને એ નોમિનેશન પેપર જે છે તે ખોટી રીતે રદ કરવામાં આવેલ. ટેકેદારો જે છે તેમના જે સિગ્નેચર છે તેમાં વિસંગતતા છે તેવું કલેક્ટર સાહેબે, ચૂંટણી અધિકારી સાહેબે પોતાના હુકમમાં જણાવેલ. તે હકીકત સદંતર ખોટી છે, કારણ કે ડેપ્યુટી કલેક્ટર ઓલપાડ પ્રાંત અને પુરવઠા અધિકારીએ આ ત્રણેય ટેકેદારોને પ્રમાણપત્ર આપેલું છે, સર્ટિફિકેટ ઇસ્યુ કરેલું છે પર્સનલી બોલાવીને, અને એ સર્ટિફિકેટ જે છે તે દરખાસ્ત કરનાર તરીકે રહેવા માંગે છે તે ખાતર આપવામાં આવેલું છે. આ ત્રણ ટેકેદારોને બોલાવીને વેરિફિકેશન કરીને ત્યાર પછી આ પ્રમાણપત્ર આપ્યું હોય તો પાછળથી એવું ન કહી શકાય કે આની સિગ્નેચર જે છે તે બરાબર નથી અને ટેકેદાર છે એણે કોઈ સિગ્નેચર કરી નથી. તેથી અમે ફરિયાદ આપી છે કે આ ફરિયાદને તાત્કાલિક એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં આવે, કારણ કે કોગ્નેઝેબલ ગુનો છે. કોઈ પણ પ્રકારની પ્રાથમિક તપાસ વગર એફઆઈઆર રજીસ્ટર કરીને આગળની તપાસ થવી જોઈએ.